રવિ સાહેબ, રજુભાઈ, અનિલ સાહેબ, અતુલભાઈ તથા અત્યારે ઉપસ્થિત રહેલા ભાઈઓ, અમારી વાલી દીકરીઓ તથા બે નંબર છે સંસ્થામાંથી આવેલા બાળકો, મારા માટે તો ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે મને તો કલ્પના પણ નહોતી કે આપણે અમારે વાત સાંભળેલી મારી સ્કૂલ બધી કે આપણી દીકરીઓ બધી કે અહીંયા જાય છે, બરાબર ને બેટા? પણ જ્યારે અત્યારે મને પ્રત્યે જોયું તો મને ખરેખર આનંદ થાય છે કે આપણી બધી દીકરીઓ એવી જગ્યાએ છે કે એમનું ભવિષ્ય ખૂબ જ જુજવું છે. અને સાહેબ હું આપણે વાત કરું, અમારે 10મું ધોરણ હોય, 12મું ધોરણ હોય, કોલેજ હોય, કોઈ દિવસ કોઈ છોકરીઓમાં ફેલ થયો કોઈ દાખલો નથી. જ્યાં આ એવોર્ડ રિવોર્ડ સર્ટિફિકેટો એમાં અવ્વલ નંબર હોય. ભગવાનની ખૂબ જ કૃપા છે. મને તો આજ સવારે મેં અતુલભાઈને ફોન કર્યો અને અતુલભાઈને મને અમારે ગરીબભાઈ મુનિયાનો કાર્યક્રમમાં અતુલભાઈ અને બીજા મિત્રો ભેગા થયા હતા. મેં એમને વાત કરી કે અમારી આ સંસ્થા છે, બાજુમાં જ છે અમારી સ્નેહની રીતે, આપણા મંદબુદ્ધિના બાળકોની કહેવાય. એટલે એને માટે કોઈ રોજગારીની કોઈ તકો હોય અથવા તો બાળકો સ્વતંત્ર રીતે કામ કરી શકે, પોતે પગભર થઈ શકે એવું કાંઈ હોય તો તમે મને ખાસ કહેજો. તો આજે જ જોગાનું જાવ અતુલભાઈને સવારે ફોન કર્યો એટલે મને કાંઈ તમે 3 વાગે આવી જાઓ, રજુભાઈ આવવાના છે. મેં કીધું મને એડ્રેસ આપો, ફોન નંબર આપો, મળી આવ્યું. પણ હવે ઈશ્વરની કૃપા ખૂબ કે બધું આ મારી દીકરીઓ આ બધા બાળકોને બધા મળવાનો પણ ખૂબ પ્રસંગ પ્રાપ્ત થયો. મને પણ ખૂબ આનંદ થાય છે. ફરી વખત આપ સર્વને અને અમને જે તક આપી છે એ બધા સાહેબોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ છે મારા મનમાં, કારણ કે સામે જ બરોબર મારી સંસ્થા છે અને આ બરોબર નજીકમાં જ બીજી સંસ્થા છે. અને આ જે મશીન છે 3D પેઇન્ટિંગ મોટી છે એ આ બધાને તો ઉપયોગી થવાનું છે, પણ અમારા જે અહીંયા મંદબુદ્ધિના બાળકો છે એને પણ ઉપયોગી થઈ શકે એવું છે એ જાણી મને પણ આનંદ થાય છે. અને અમે રાજુભાઈને પણ કીધું હતું કે કાંઈક પણ એવું હોય અમારા બાળકોને આપણા વીડી પારેખના હોય કે આના હોય કે કોઈ પણ સંસ્થાનો હોય એને કંઈ ઉપયોગી થઈ શકે હોય તો અમને તમે ચોક્કસ ધ્યાન થતો હોય પૂરેપૂરા પ્રયત્ન કરીએ અને મશીન લેવડાવશો. ચાલો આપ તો ખૂબ ખૂબ આભાર. મારી દીકરીઓને જોઈ મને ખૂબ આનંદ થયો.